कराग्रे वक्ते लक्ष्मी कुर्मूले सर्वति कुर्मते तुम गोविंद प्रभाते दशमी समुद्र उसने देवी पर्वत तन्मंडल विष्णु पतेन्मत पाद पच्चित मुक्ष में वसुदेव स्तम देवम गंचारमदम देव की परमाणु कुसुम देव गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव मसर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुदेव मुख करो तो वासलम पगुल दत्त गिरिरम योत पातुम वंदे परमानंद हे मातव शांताकार भजन गण सपस नाभम सुरेश विश्वाधारम गगन संदन मेघ वरण शुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी बेदियानिगम वंदे विष्णु भव भरण सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतनु मनितम दिवे सत्वे वंदे सागपदकमोपनिषदेगा य समागा दयानावस्थित तदगतेन मंचा पचय नीति योगिनी यस्य आनंद न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्रे वेत्रक प्रणाम ज्ञानम मुद्राम कृष्णा गीता मुक्तुदे सीताराम नमः माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा महादेवन बुद्धिमान सरस्वती ब्रह्मणि माँ ब्रह्माजी ब्रह्मपिता माँ लक्ष्मा विष्णु माँ नारायण ओम नमो भगवती वासुदेव हे जगन्नाथपुरी सुभद्रा बोलराम डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावन सुभद्रा बद्रीनाथ एक नियम द्वारका ना राजा हे गुरख्या हनुमान दादा श्रीमद् भागवत महापुराण 10मो सक्रद 54मो अध्याय શિશુપાલના સાથી રાજાઓનો અને રૂક્મીનો જો પરાજય થતા શ્રી કૃષ્ણ રૂક્મણી વિવાહ શ્રી સુખવાસ કે સુખદેવજી કહે છે હે પરીક્ષિત આ પ્રમાણે કહેતા જ સાંભળતા બધા જ રાજાઓ ક્રોધથી રાતા પીળા થઈ ગયા અને બખતરો પહેરીને વાહનો પર બેસીને પોતાના સૈન્યો સાથે જ ધનુષ લઈને ભગવાન શ્રી કૃષ્ણની પાછળ દોડ્યા રાજન જ્યારે યાદવો સેનાપતિઓ જોયું કે શત્રુઓની સેનાઓ અમારા પર આક્રમણ કરવા આવી રહી છે ત્યારે તેમણે પણ પોતાના ધનુષ્યો ટંકાર કર્યો અને પાછા વળીને તેમની સામે ઊભા રહ્યા જરાસંધની સેનાના સૈનિકો હાથી ઘોડા અને રથ પર બેઠેલા હતા તે બધા ધનુષ વિધાન મમસ્ય હતા તેઓ યાદવો પર એક રીતે બાણ વૃષ્ટિ કરવા લાગ્યા જાણે મેઘો પર્વત પર મુસળધાર વૃષ્ટિ કરી રહ્યો હોય પરમ સુંદરી રૂક્ષ્મણીજીએ જોયું કે શ્રી કૃષ્ણનું સૈન્ય બાણ વૃષ્ટિથી ઢકાઈ ગયું છે ત્યારે તેમણે લજાજ સહિત ભૌમભીત નેત્રોથી ભગવાન શ્રી કૃષ્ણના મુખ સામે જોયું ભગવાને હસીને કહ્યું હે સુંદરી ગભરાવો નહીં તમારી સેના તમારા જ શત્રુ સેનાઓ હમણાં જ નાશ કરી નાખશે આ બાજુ ગદ અને શક્ર શણ વગેરે યાદવ વીરો પોતાના શત્રુઓનું પરાક્રમ વધારે સહી ન શક્યા તેઓ પોતાના જ બાણોથી શત્રુના
હાથી ઘોડા અને રથોને છીન ભીન કરવા લાગ્યા. તેમના જો બાણોથી રથ ઘોડા અને હાથીઓ પર બેઠેલા શત્રુ સેના વીરોના મુકુંડો અને પાઘડીઓથી શોભતા કરોડોજ મસ્તકો, તલવારો, ગદા અને ધનુષ્યો સાથેના હાથ કાંડાને સાથળો અને પેટ કપાઈને પૃથ્વી પર પડવા લાગ્યા. આ ઉપરાંત ઘોડા, ખસર, હાથી, ઊંટ, ગધેડા અને સૈનિકોના માથા પણ કપાઈને રણભૂમિમાં પડવા લાગ્યા. છેવટે વિજયના સાસા અધિકારી યાદવો જ શત્રુઓની સેનાનો નાશ કરવા લાગ્યા. ત્યારે જરાસંધે વગેરે બધા રાજાઓ યુદ્ધમાં પીડ દેખાડીને ભાગી ગયા. ત્યાર શિશુપાલે પોતાની ભાવિ પત્નીનું હરણ કરવાથી મૃત્યુ તુલ્ય પીડા થઈ. ન તો તેના હૃદયમાં ઉત્સાહ રહ્યો અને ન શરીર પર ક્રાંતિ. તેનું મોઢું સુકાતું હતું. તેની સામે જ જઈને જરાસંધ ખરો કરતા કહેવા લાગ્યો, શિશુપાલજી, તમે તો એક ક્ષીણ પુરુષ છો. હવે ચિંતાને તજી દો. કેમ કે રાજન કોઈ પણ ઘટના હંમેશા જ પોતાના મનને અનુકૂળ જ બને કે પ્રતિકૂળ ન બને એવું જીવનમાં જોવા મળતું નથી. જેમ કઠપૂતળીના નસાવનારા ઈશારે નાશે છે, તે જ પ્રમાણે આ જીવ પણ ભગવદ ઈચ્છાને આધીન રહેલી સુખ દુઃખ માટે યથાશક્તિ જ ચેષ્ટા કરે છે. જુઓ, શ્રી કૃષ્ણએ મને 23 અશ્વહીની સેના સાથે 17 વાર હરાવ્યો. મેં માત્ર એક જ વાર 18મી વાર તેના પર વિજય પ્રાપ્ત કર્યો. તેમ છતાં આ સંબંધમાં હું ન તો ક્યારે શોક કરું છું અને ન ક્યારે હર્ષ. કેમ કે હું જાણું છું કે પ્રારબ્ધ અનુસાર ભગવાન જ આ સરાસર જગતને વશમાં રાખે છે. એમાં શંકા નથી કે આપણે બધા મોટા વીર સેનાપતિઓના નાયક હોવા છતાં પણ આ વખતે શ્રી કૃષ્ણ દ્વારા જ સુરક્ષિત એવી યાદવની નાની સરખી સેનાએ આપણને હરાવી દીધા. આ વખતે આપણા શત્રુઓનો વિજય થયો. કેમ કે કાળ તેમને અનુકૂળ હતો. જ્યારે કાળ આપણા માટે અનુકૂળ થશે ત્યારે આપણે પણ તેમને જીતી લઈશું. પરિચિત જ્યારે મિત્રોએ આ પ્રમાણે સમજાયો ત્યારે સેદી રાજ શિશુપાલ પોતાના અનુયામીઓ સાથે પોતાની રાજધાની જવા રવાના થઈ ગયો અને તેના જો આ મિત્ર રાજાઓ પર તે મૃત્યુમાંથી ઉગરી ગયા હતા. પોતાના જ આ વતન અજવા નીકળી ગયા. રુક્ષ્મણીજીનો જો મોટો ભાઈ રુક્ષ્મણીજીનો મોટો ભાઈ રુક્મી ભગવાન શ્રી કૃષ્ણ સાથે બહુ રોષ રાખતો હતો. તેને આ વાત
બિલકુલ સહન ન થઈ કે મારી બહેનનું હરણ મારી બહેનનું શ્રી કૃષ્ણ હરણ કરી લઈ જાય છે અને રૂક્ષ્મી વિધિથી બળપૂર્વક તેની સાથે લગ્ન કરે. રૂક્મી બળવાન હતો તો તેને એક અશ્વહીની સેના સાથે લઈને શ્રી કૃષ્ણનો પીછો મહાબાહુ રૂક્મી ક્રોધથી બળી રહ્યો હતો. તેણે કવચ પહેરીને ધનુષ ધારણ કરીને બધા રાજાઓની સામે પ્રતિજ્ઞા કરી કે હું તમારા જ બધાની વચ્ચે પ્રતિજ્ઞા કરું છું કે જો હું યુદ્ધમાં શ્રી કૃષ્ણને મારી ન શક્યો અને મારી બહેનને રૂક્ષ્મણીને પાછી ન લાવી શક્યો તો મારી જ રાજધાની ઉડહનપુરમાં પ્રવેશ નહીં કરું. પરીક્ષિત આવું કહીને તે રથ પર બેસી ગયો અને સારથીને કહ્યું કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં તુરત મારો રથ લઈ જા. આજે મારું તેની સાથે યુદ્ધ થશે. આજે હું મારા તીક્ષ્ણ બાણોથી તે દુબુદ્ધિ ગોવાળિયાના બળ પરાક્રમના સુરે સુરા કરી દઈશ. તેથી હિંમત તો જુઓ. તે અમારી બહેનને બળપૂર્વક હરી ગયો. પરીક્ષિત રૂક્ષ્મીની બુદ્ધિ મારી ગઈ હતી. તે ભગવાનના તે પ્રભાવને બિલકુલ જાણતો ન હતો. તેથી આ પ્રમાણે ગાંડી ઘેલી વાતો કરતો રહીને તે એક જ રથ લઈને શ્રી કૃષ્ણની પાસે પહોંચી ગયો અને ઊભો રહ્યો કે ઊભો રહે એમ બૂમો પાડી શ્રી કૃષ્ણને લલકારવા લાગ્યો. તેણે પોતાના જ આ ધનુષ્યોને બળપૂર્વક ખેંચીને ભગવાન શ્રી કૃષ્ણને 3 બાણ માર્યા અને કહ્યું, એક ક્ષણ મારી સામે ઊભો રહે. યાદવોના કુલ કલંક જેમ કાગડો હવનની સામગ્રી ચોરીને ઉડી જાય છે તે જ રીતે તું મારી બહેનને ચોરી ને ક્યાં ભાગી જઈશ રહ્યો છે? અરે મૂર્ખ, તું મારો મોટો માયાવી અને કપટ બુદ્ધિમાં નિપુણ છે. આજે હું તારું બધું અભિમાન ઉતારી નાખું. જો મારા બાણ તને ધરતી પર ઓઢાડી દે તેથી પહેલા જ આ છોકરીને મૂકીને નાસી જા. રૂક્મિણીની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. ભગવાને તરત જ રૂક્મિણીનું ધનુષ્ય કાપી નાખ્યું અને તેના જ પર 6 બાણ છોડ્યા. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણે 8 બાણ તેના 4 ઘોડા ઉપર અને 2 સારથી પર છોડ્યા ને 3 બાણોથી તેના રથની ધજાને કાપી નાખી. ત્યારે રૂક્મીએ જોયું કે ધનુષ ઉઠાવ્યું અને ભગવાન શ્રી કૃષ્ણ 5 બાણ માર્યા. તે બાણ વાગતા જ ભગવાને તે ધનુષ પણ કાપી નાખ્યું. રૂક્મીએ ત્યારે પછી એક જ બીજું ધનુષ લીધું, પરંતુ હાથમાં લેતા જ અવિનાશી અનુએ તેને પણ કાપી નાખ્યું. આ પ્રમાણે રૂક્મીએ પ્રીત પછી ભાલો ઢાલ તલવાર
શક્તિ અને તોમર જેટલા અસ્ત્ર શસ્ત્ર ઉઠાવ્યા તે બધાને ભગવાને પ્રહાર કરતા પહેલા જ કાપી નાખ્યા. હવે રૂક્મી ક્રોધ પૂર્વક હાથમાં તલવાર લઈને ભગવાન શ્રી કૃષ્ણનો વધ કરવાની સાચી જ રથમાંથી કૂદી પડ્યો અને એ રીતે તેમની તરફ દોડ્યો જેમ પતંગિયું અગ્નિમાં ભસ્મ થવા દોડે છે. જ્યારે ભગવાને જોયું કે રૂક્ષ્મી મારા પર વાર કપવા ઈચ્છે છે, ત્યારે જ તેમણે પોતાના બાણોથી તેની ઢાલ તલવારના તલ જેવડા ટુકડા કરી નાખ્યા અને તેનો વધ કરવા માટે હાથમાં તીક્ષ્ણ તલવાર ઉઠાવી. જ્યારે રૂક્ષ્મણીજીએ જોયું કે આ તો મારા ભાઈને હમણાં જ મારી નાખશે, ત્યારે તે ભયથી વિહુલ થઈ જોતા પ્રિયતમ પતિ ભગવાન શ્રી કૃષ્ણના શરણોમાં પડીને કરુણ સવેને બોલ્યા કે દેવતાઓના આપ આરાધ્ય દેવ જગત પતે, આપ યોગેશ્વર છો. આપના સર્વરૂપને અને ઈચ્છાઓને કોઈ જાણી શકતું નથી. આપ પરમ બળવાન છો, પરંતુ કલ્યાણ સર્વરૂપ પણ છો. પ્રભુ મહારાજ ભાઈને મારવો એ આપને માટે યોગ્ય નથી. શ્રી સુખદેવજી કહેશે, રૂક્ષ્મણીજીનું એક અંગ ભયથી ધ્રુજી ઉઠ્યું હતું. અતિશય શોકને લીધે મોઢું સુકાઈ ગયું હતું, ગળું રૂંધાઈ ગયું હતું ને આકુળતાને લીધે તેમના કંઠમાંથી સોનાની માળા સરી પડી ગઈ હતી ને અને આ જ સ્થિતિમાં તેઓ એ ભગવાનના શરણ પકડી લીધા. ત્યારે પરમ દિયાળુ ભગવાન તેમને ભયભીત જોઈને કરુણાથી ભીંજાઈ ગયા. તેમણે રૂક્મીને મારી નાખવાનો વિચાર છોડી દીધો. એમ છતાં રૂક્મી ભગવાનનું અનિષ્ટ કરવાની સાથે અટકી નહીં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને તેના જ ઉપવસ્ત્રથી બાંધી દીધો ને તથા તેની દાઢી મૂછ તથા માથાના કેસ મૂડીને તેને કુરુરૂપ બનાવી દીધો. ત્યાં સુધીમાં માયા સેનાના જેમ હાથી કમળના વનને સુધી નાખે છે, તેમ શત્રુની સેનાને સુધી નાખી. પછી તે યાદવ યોદ્ધાએ શ્રી કૃષ્ણની પાસે આવ્યા. ત્યારે જોયું કે રૂક્મી દુકટાથી બંધાયેલો લગભગ મરી ગયા જેવો પડ્યો છે. તેને જોઈને સર્વશક્તિમાન ભગવાન બલરામજીને બહુ દયા આવી અને તેમણે તેને છોડી દીધો. અને શ્રી ભગવાને કહ્યું, કૃષ્ણ, તમે આ મારું સારું ન કર્યું. આવું નિષિદ્ધ કાર્ય આપણા માટે યોગ્ય નથી. આપણા જ સંબંધીની દાઢી મૂછ મૂડીને તેને કુરુરૂપ કરી દેવું એ તો એક જ પ્રકારે વધ કર્યો જેવું છે. ત્યારબાદ બલરામજીએ એ રૂક્મણીને સંબોધીને કહ્યું કે સાધ્વી, તમારા ભાઈનું રૂપ
વિકૃત કરી દેવામાં આવ્યું છે. આવું વિચારીને અમારા પર ખોટું લગાડશો નહીં, કારણ કે જીવને સુખ દુઃખ આપનાર બીજું કોઈ નથી. તેને તો પોતાના જ કર્મોના ફળ ભોગવવા પડે છે. સાધ્વી, તમારું બાયનું રૂપ વિકૃત કરી દેવામાં આવ્યું છે. આવું વિચારીને અમારા પણ ખોટું લગાડશો નહીં, કારણ કે જીવને સુખ દુઃખ આપનાર બીજું કોઈ નથી. તેને તો પોતાના જ કર્મોના ફળ ભોગવવા જ પડે છે. એટલે પોતાના કર્મનો ફળ ભોગવવા પડે. આમાં કોઈનું હાલતું નથી. એટલે વિચારીને કર્મો કરવા. કોકનો દોષ ન જોવો, કોકને દોષ ન કરવો, કોકને હાસ્ય ન કરી, કોઈને ઉડાડવા નહીં, કોઈનું અપમાન ન કરવું, કોઈનું ચોરી ન દેવું, કોઈનું લૂંટી ન દેવું, કોઈને કોઈનું ખરાબ કરવું નહીં, અહમ ન કરવો, રોષ ન કરવો, લોભ ન કરવો, મારું આ તારું બહુ ન રાખવું. આ છે બધું ભગવાનનું. મારું તારું બહુ કરવું નહીં. આ શરીરની આયુષ કેટલા વર્ષ, મનુષ્યની આયુષ કેટલા વર્ષ? 80 વર્ષ, 100 વર્ષ, 110 વર્ષ, 120 વર્ષ, કદાચ 130 વર્ષ સુધીનું આયુષ કદાચ મનુષ્યનું હોય તો અત્યારે હાલ. આ નાશવાન શરીર છે. કોઈનું 5 વર્ષ, કોઈનું 1 વર્ષ, કોકનું 1 દિવસ, કોકના 50 વર્ષ, કોકના 60 વર્ષ, 70 વર્ષ. હવે શ્રી કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ જો આપણો સગો સંબંધી વધ કરવા યોગ્ય અપરાધ કરે તો પણ તેને આપણા દ્વારા મારી નાખવો યોગ્ય નથી. તેને છોડી દેવો જોઈએ. તે તો પોતાના અપરાધથી જ મરાઈ ગયો છે. મરેલાને ફરી શું મારો? પછી રૂક્ષ્મણીજીને કહ્યું કે સાધ્વી, બ્રહ્માજીએ શત્રુઓને ધર્મ એવો બનાવ્યો છે કે સગો ભાઈ પણ પોતાના ભાઈને મારી નાખે છે. સાધ્વી, ભગવાન બ્રહ્માજીએ શત્રુઓનો ધર્મ એવો બનાવ્યો છે કે સગો ભાઈ પણ પોતાના ભાઈને મારી નાખે છે. તેથી જ આ શાસ્ત્ર ધર્મ અત્યંત ભયંકર છે. ત્યાર પછી શ્રી કૃષ્ણએ કહ્યું કે ભાઈ કૃષ્ણ એ બરાબર છે કે જે લોકો સંપત્તિના મદમાં આંધળા બની જાય છે અને અભિમાનની છે, તેઓ રાજ્ય, પૃથ્વી, પૈસા, સ્ત્રી, માન, પરાક્રમ અથવા કોઈ પણ કારણે પોતાના બંધુઓનું પણ તિરસ્કાર કર્યા કરે છે. હવે તો રૂક્ષ્મણીજીએ કહેવા લાગ્યા કે સાધ્વી, તમારા ભાઈ બંધુઓ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે દુભાવ રાખે છે. સમસ્ત પ્રાણીઓ પ્રત્યે દુભાવ રાખે છે. અમે તેમના કલ્યાણ માટે જ તેમનો યોગ્ય દંડ આપ્યો છે. તેને જ આ તમે અજ્ઞાનીઓની જેમ અમંગલ માની રહ્યા છો. આ તમારી
બુદ્ધિની વિષમતા છે. દેવી જે લોકો ભગવાનની માયાથી મોહિત થઈને શરીરને જ આત્મા માની લેશે તેમને જ આવો આત્મમોહ થાય છે કે આ માત્ર છે, આ શત્રુ છે અને આ નિષ્પક્ષો છે. સમસ્ત દેહધારીઓનો આત્મા એક છે કે અને ક્યારે કારણથી માયાથી તેનો કોઈ સંબંધ નથી. જલ અને ઘડા વગેરેમાં ઉપાધિ ભેદ નથી. જેમ સૂર્ય ચંદ્રમા વગેરે પ્રકાશિત પદાર્થો અને આકાશ અલગ અલગ દેખાય છે, પરંતુ છે એક જ. તે પ્રમાણે અજ્ઞાની લોકો શરીરના ભેદથી આત્માનો ભેદ માને છે. આ શરીર આદિ અંત વાળું છે. પંચભૂત, પંચ પ્રાણ, તન માત્ર અને ત્રિગુણ અને આનું સર્વરૂપ છે. આત્મામાં તેના અજ્ઞાનથી જ આ કલ્પના કરવામાં આવી છે અને તે કલ્પત શરીરમાં હું અને મારા પણ અને તે કલ્પત શરીરમાં હું અને મારા પણ અને જે જન્મ મૃત્યુના જ સકરાવામાં લઈ જાય છે. સાધ્વી નેત્ર અને રૂપ બંને સૂર્ય દ્વારા પ્રકાશિત થાય છે. સૂર્ય જ આ તેમનું કારણ છે. તેથી જ સૂર્યની જ સાથે નેત્ર અને રૂપનો જ તો ક્યાંય વિયોગ થાય છે કે ન સંયોગ. આ જ પ્રમાણે સમસ્ત સંસારની સત્તા આત્મસત્તાને કારણે જ જણાય છે. સમસ્ત સંસારનો પ્રકાશ આત્મા જ છે. સમસ્ત સંસારનો પ્રકાશ આત્મા જ છે. પણ પછી આત્માની જ સાથે બીજા અસત્ય પદાર્થો સંયોગ અથવા વિયોગ થઈ જ એવી રીતે જન્મ લેવો, રહેવું, વધવું, બદલાવું, ઘટવું અને મરી જવું, આ બધા વિકારો શરીરના જ છે. આત્માના નથી. જન્મ લેવો, રહેવું, વધવું, બદલાવું અને ઘટવું અને મરી જવું, આ બધા વિકારો શરીરના જ છે. આત્માના નથી. જેમ કૃષ્ણ પક્ષમાં કલાઓ ક્ષય થાય છે, ચંદ્રમાનો નહીં, પરંતુ અમાસના દિવસે આહ્યુહારના લોકો ચંદ્રમાનો ક્ષય કહેતા સાંભળતા હોય છે. એ જ પ્રમાણે જન્મ, મૃત્યુ વગેરે બધા વિકારો શરીરના જ હોય છે. પરંતુ લોકો તેને ભ્રમવશ પોતાના આત્મના માની લેશે. જેમ સૂતેલો પુરુષ કોઈ પદાર્થ ન હોવા છતાં સપનામાં ભોગ્ય અને ભોગ રૂપ ફળનો અનુભવ કરે છે, તે જ પ્રમાણે અજ્ઞાની લોકો મિથ્યા સંસાર ચક્રનો અનુભવ કરે છે.
તેથી સાધ્વી અજ્ઞાનના કારણે થનારા આ શોકને ત્યજી દો. આ શોક અંત કરણે શોધી લેશે, તેને મોહિત કરી દેશે. તેથી આને છોડીને તમે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ. સુખદેવજી કહે છે, પરિચિત જ્યારે બલરામજી આ પ્રમાણે સમજાવ્યા ત્યારે સુંદર અંગ વાળા રૂક્ષ્મણીજીએ પોતાના મનના શોકને દૂર કરી વિવેક બુદ્ધિથી મનનું સમાધાન કર્યું. રૂક્મિણીની સેના અને તેના પરાક્રમનો નાશ થયો. સુક્યો હતો, માત્ર પ્રાણ જ બસ્યા હતા. તેના ચેતના બધા જ આશા અરમાનો આયુધ તે સુક્યા હતા. અને શત્રુ મારી યુટ્યુબ છે માં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. એને બોલશો તોય આવશે ને લખશો તોય આવશે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરવા વિનંતી. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. બોલશો તોય આવશે, લખશો તોય આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી સર્વેને. અપમાનિત કરીને તેને છોડી દેવો હતો. તે પોતાને કુરૂપ કરી દીધો હોવાથી દુઃખ સિદ્ધિ ભૂલી શકતો ન હતો. તેથી જ આ તેણે પોતાને રહેવા માટે ભોજકંઠ નામની એક બહુ મોટી નગરી વસાવી. તેને પહેલેથી એવી ક્રોધપૂર્વક પ્રતિજ્ઞા કરી હતી કે દુબુદ્ધિ કૃષ્ણને માયા વિના અને પોતાની બહેનને પાછી લાવ્યા વિના હું પુનઃપુરમાં પ્રવેશ નહીં કરું. તેથી તે ત્યાં જ રહ્યો. પરિચિત ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે બધા રાજાઓ જીતી લીધા અને વિદભ રાજકુમારી રૂક્ષ્મણીજીને દ્વારકા લાવીને તેમનું વિધિપૂર્વક પાણી ગ્રહણ કરી. હે રાજન, તે સમયે દ્વારકાપુરીમાં ઘેર ઘેર ઉત્સવ થવા લાગ્યો. કેમ ન થાય? ત્યાંના જ બધા લોકોનો અદુપતિ શ્રી કૃષ્ણમાં અન્ય પ્રેમ હતો. ત્યાંના બધા સ્ત્રીઓ પુરુષોને ઉજ્જવળ અને મણિ જડિત કુંડળો અને જાતના સુંદર વસ્ત્રો પહેર્યા હતા અને આનંદપૂર્વક વધુ શ્રી કૃષ્ણને રૂક્ષ્મણીજીને જુદી ભેટો આપતા હતા. તે સમયે દ્વારકાપુરીની શોભા પણ અપૂર્વ હતી. ક્યાંક મોટી મોટી ધજાઓ ઉસે સર્વજ્ઞને સ્પષ્ટી હતી. વિચિત્ર માળાઓના વસ્ત્રોના અને રત્નોના તોરણો મંગળ ઉદી કરી રહ્યા હતા. પ્રત્યેક દરવાજે મંગળ કળશો નિત્ય મંગળની સાક્ષી પૂરતા હતા. જળથી ભરેલા કળશ તથા અંગરના ધૂપ દીપના દર્શન થતા હતા. જાણે આજે નગરી ઉલ્લાસ સમય બન્યું હોય એમ લાગતું હતું.
મિત્ર રાજાઓ અને ભગવાનના લગ્નમાં પધાર્યા હતા. મિત્ર અને રાજાઓ ભગવાનના લગ્નમાં પધાર્યા હતા. હાથીઓના મદોથી માર્ગો સુગંધિત હતા ને દ્વારે દ્વારે કેળાના થંભો રાજમાર્ગોની બંને હરોળમાં સોપારીના વૃક્ષો શોભી રહ્યા હતા. કુરુ સંજય કેત્ય વિદભ અદુ ઉતી દેશના રાજાઓ પરસ્પરના વેર ઝેર વિસરી દ્વારકા પધારી આનંદમાં જ અભિવૃદ્ધિ કરતા હતા. જ્યાં ત્યાં રૂક્ષ્મણી હરણની ગાથા ગવાતી હતી. તે સાંભળીને અન્ય દેશોના રાજાઓ અને રાજકન્યાઓ અત્યંત વિસ્મત થઈ ગયા. મહારાજ ભગવતી લક્ષ્મીજીને ખીર બન્યા થોડી. મહારાજ ભગવતી લક્ષ્મીજીને જ રૂક્ષ્મણીના રૂપમાં સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણની સાથે જોઈને દ્વારકા વાસી સ્ત્રીઓ પુરુષોને પરમ આનંદ થયો. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમો હિસ્સામ સહિતામ દસમા સકરત ઉત્તરાદમ રૂક્ષ્મણી દુહામ સત્તમો શતાબ મોડો ધ્યાન દસમા સકરત ઉત્તરાદ અંતર્ગત રૂક્ષ્મણીના વિવાહમાં સ્વપ્નો મહિમા સમાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમો સકૃત 55મો અધ્યાય. વધુ મનનો જન્મ અને સંભરાસુરનો વધ. શ્રી સુકવાસ સુખદેવજી કહે છે, હે પરિચિત, કામદેવ ભગવાન વાસુદેવના જ યશ છે. પરિચિત, કામદેવ ભગવાન વાસુદેવના જ યશ. તેઓ પહેલા રુદ્ર ભગવાનના ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયા હતા. હવે ફરી શરીર પ્રાપ્તિ માટે તેમણે પોતાના અસી ભગવાન વાસુદેવનો જ આશ્રય લીધો. તે જ કામ આ વખતે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂક્ષ્મણીજીના ગર્ભથી જ ઉત્પન્ન થયા અને પદુમન નામથી જગતમાં પ્રસિદ્ધ થયા. સૌન્ય, પરાક્રમશીલ વગેરે અદુ ગુણોમાં જ તેઓ ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ રીતે કમ ન હતા. બાળક પદુમન હજી 10 દિવસના પણ થયા ન હતા કે કામ રૂપી માયાવી સબરાસુર વેશ
બદલીને સૂતી કા ગ્રહમાંથી તેમને હરી લઈ ગયો અને સમુદ્રમાં ફેંકી દઈ પોતાને ઘેર આવી ગયો. તેને ખબર પડી ગઈ હતી કે આ બધું મન મારો ભાવિ શત્રુ છે. સમુદ્રમાં બધું મનને એક મોટો મસી ગળી ગયો. ત્યાં પછી માસી મારોએ પોતાની જાળમાં ફસાવીને બીજી માછલીઓ સાથે આ મોટા માછલા પણ પકડી લીધા અને તેમણે એ માછલાને લઈ જઈને સબરાસુરને ભેટ આપી દીધો. સબરાસુરનો જો રસોઈયો તે અદભુત મચ્છીને ઉઠાવીને રસોઈ ઘરમાં લઈ આવ્યો અને તેને શીરવામાં આવ્યો. રસોઈયાએ મચ્છીના પેટમાં બાળક જોઈને તેને સબરાસુરની દાસી માયાવતીને આપી દીધો. માયાવતીના મનમાં શંકા ઉત્પન્ન થઈ. ત્યારે નારદજીએ આવીને કહ્યું કે આ કામદેવ જશે. શ્રી કૃષ્ણના પત્ની રૂક્મિણીના ગર્ભથી તેની ઉત્પત્તિ થઈ છે અને માછલાના પેટમાં પ્રવેશી વગેરે બધી વાત કહી. બધી વાત કહીને સંભળાવી પરીક્ષિત તે માયાવતી કામદેવની પત્ની યશસ્વી રતિ જ હતી. જે દિવસે ભગવાન શંકરના ક્રોધથી કામદેવનું શરીર ભસ્મ થઈ ગયું તે દિવસથી તે તેમના સંદેહ પુનઃ ઉત્પન્ન થવાની પ્રતીક્ષા કરી હતી. રતિએ સબરાસુરને પોતાને ત્યાં દાળ ભાત બનાવવાના કામ માટે રાખી હતી. જ્યારે તેને ખબર પડી કે આ બાળકના રૂપમાં મારો પતિ કામદેવ જશે ત્યારે તે તેના પ્રતિ બહુ પ્રેમ કરવા લાગી. શ્રી કૃષ્ણ કુમાર ભગવાન પદુમન થોડા જ સમયમાં યુવાન થઈ ગયા. તેમના રૂપ લાવણ એટલું અદભુત હતું કે જે સ્ત્રીઓ તેમને જોતી તેમના મનમાં શૃંગાર રસ ઉત્પન્ન થઈ જતો. કમળની પાખડી જોવા કોમળ અને વિશાળ નેત્ર, ઘૂંટણો સુધી લાંબી ભુજાઓ અને મનુષ્ય લોકોમાં સૌથી સુંદર શરીર જોઈને રતિ લજાયુક્ત હાસ્ય સાથે વાકી ઉકીટતી પ્રેણીય પૂર્વક ભાવો આયુક્ત કરતી રહીને તેમની સેવામાં મગન રહેતી હતી. શ્રી કૃષ્ણ ભગવાન પદુને તેના ભાવમાં પરિવર્તન જોઈને કહ્યું, હે દેવી, તમે તો મારી માં સમાન છો. તમારી બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ? હું જોઉં છું કે તમે મારો ભાવ તજીને પતિ જેવો હાવ ભાવ દેખાડી રહ્યા છો. રતિએ કહ્યું કે હે પ્રભુ, તમે સર્વય ભગવાન નારાયણના પુત્ર છો.
સબરાસુર તમને સૂતિકા ગ્રહમાંથી સોરી હતો. તમે મારા પતિ સર્વ્યો કામદેવ છું અને હું આપની જ હર હંમેશાની પત્ની રતી છું. મારા સ્વામી જ્યારે તમે 10 દિવસના પણ ન હતા ત્યારે આ સબરાસુરે તમારું હરણ કરી તમને સમુદ્રમાં નાખી દીધા હતા. ત્યાં એક મત્સ્ય તમને ગળી ગયો અને તેના પેટમાંથી તમે અહીં મને પ્રાપ્ત થયા છો. આ સબરાસુર અનેક પ્રકારની માયા જાણે છે. તેને પોતાના વશમાં કરવો અથવા જીતી લેવો બહુ કઠણ છે. તમે તમારા આ શત્રુનો મોહ વગેરે માયા વડે નાશ કરો. સ્વામી પોતાનો પુત્ર તમે ખોવાઈ જવાથી તમારી માતા પુત્ર સ્નેહથી આકુળ થઈ રહ્યા છે. તેઓ વાત્સલ્ય સ્નેહથી આકુળ બનીને રાત દિવસ ચિંતા કરતા રહેશે. તેઓ બચ્ચા વિનાની ટીટોડી અને વાસડા વિનાની ગાયની જેમ પુત્ર સ્નેહથી આકુળ બની ગયા. માયાવંતી રતિએ આ પ્રમાણે કહીને પરમ શક્તિશાળી બધું મને મહામાયા નામની વિદ્યા આપી. માયાવંતીએ રતિએ આ પ્રમાણે કહીને પરમ શક્તિશાળી બધું મને મહામાયા નામની વિદ્યા આપી. આ વિદ્યા એવી છે કે તે તમામ પ્રકારની માયાનો નાશ કરી દેશે. હવે પદુમનજીએ સબરાસુરની પાસે જઈને સહન ન થઈ શકે તેવા વસનોથી કલહ પેદા કર્યો. તેઓ ઈચ્છતા હતા કે આ કોઈ રીતે ઝઘડો કરે. એટલું જ નહીં, તેમણે સબરાસુરને યુદ્ધ માટે સ્પષ્ટ રૂપે આમંત્રિત કર્યો. પદુમનજીના પુત્ર વસનોના ઘાતી સબરાસુર એવી રીતે જ સસેડાય જાણે કોઈએ ઝેરેલા સાપને પગથી લાત મારી હોય. તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તે હાથમાં ગદા લઈને બહાર નીકળ્યો. તેને પોતાની ગદા બહુ જોરથી આકાશમાં ઘુમાવી દીધી. પદુમનજી ઉપર પ્રહાર કર્યો. ગદા મારતી વખતે તેને વડના કડાકા જેવી તીવ્ર ગર્જના કરી જાણે વીજળી ત્રાટકી. वसुदेव देवम कंचदानुरमदम देवी परमाणु पुष्पम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव सर्वगुरु साक्षात परब्रह्मा तस्मै मुक्करत वासनम पगलदति गिरिरम युत्पात्मो वंदे परमानंद शांताकार भजन गण सपसना भूम सुरेशम विश्वादाम गगन सनन्मय उपनम सुभागमं लक्ष्मीकांतम कमलनयन योगी ज्योतियानि वंदे विष्णु
વંદે વિષ્ણુ ભવભરન્મ સર્વે લોકનાથમ ય બ્રહ્મા વરુણ સરિતમ સતનો વંદિતમ દિવ્ય સત્રે વંદે સાગ પદકમોપનિષદે ગાય સમાગા દયાનાવશ્ય તગત્યન મચ્ચાપચયનતિ યોગિની શ્યાંતન વિદ્રુ સુરાસુર ગણા દેવા તસ્મે નમ પપન પારિદાત્રમ પુત્રે વેત્રક બ્રહ્મજ્ઞાન મુદ્રામ કૃષ્ણાંતામ સીતારામ નમો આ ભવાની માં ભગવતી માં પાર્વતી માં જગદંબા માં બુદ્ધિમાન સરસ્વતી નમો બ્રહ્મણી માં બ્રહ્માજી બ્રહ્મ માલિક માં વિષ્ણુ માં ઓમ નમો ભગવતે હે જગન્નાથ પુરી સુધા ડાકોરના ઠાકોરનું સુરાજ ગોકુળ મથુરા વૃંદાવન બદ્રીનાથ મૂલ્યવાળ દ્વારકાના રાજાનું હે કન્યા હે ભૂરિખ્યાન દાદા હે